23 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવે છે। આજે તો મને એવું લાગે છે કોંગ્રેસના મિત્રોનો પણ હું આભાર માનું છું, જે રીતે એમને ફોર્મ દાખલ કર્યા પછી તેને સાચી વાત સમજાણી, બધા લોકો મને સામૂહિક મળવા આવ્યા અને ભારતીય જનતા પાર્ટી સામૂહિક એક તરફી મતદાન કરીને મારા તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે। 44 ભારતીય જનતા પાર્ટીની સીટ આવવાની। દાડિયા 4 નંબરની સીટમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ પરત પાછું ખેંચ્યું છે। 22 તાલુકા પંચાયતમાંથી આ એક તાલુકા પંચાયત અમે બિનહરીફ કરી છે। મારા વિસ્તારમાં ચિંતા કરતા ગણેશભાઈના હિસાબે આજ રોજ કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટીએ સ્વેચ્છાએ ઉમેદવારી પત્ર પાછા ખેંચેલા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આજે વહેલી સવારથી જે ગોંડલની અંદર એ ફોર્મ પરત ખેંચવાનું ઘમાસાણ એ સવારથી ચાલુ હતું। તેની વચ્ચે ગોંડલ નગરપાલિકામાં જયરાજસિંહ જાડેજાએ પાડ્યો મોટો ખેલ। ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 44માંથી 23 બેઠકો ભાજપના ફાળે। મતદાન પહેલા જ 23 બેઠકો બિનહરીફ થઈ જતા ભાજપને લાગી લોટરી। ગોંડલમાં આપ મોટી વાતો જ કરતી રહી ગઈ અને જયરાજસિંહ જાડેજા અને અલ્પેશ ઢોલરિયાની જોડીનો ત્યાં જાદુ છે તે ચાલ્યું। ગોંડલ નગરપાલિકામાં ભાજપને મતદાન પહેલા જ મોટી સફળતા છે તે મળી ચૂકી છે અને એક તરફ જોઈએ તો એ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનાવવા માટે હવે એક ડગલું તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે। જે 44 બેઠકો ઉપર રસાકસીનો જંગ જામવાની વાતો ચાલતી હતી તેની વચ્ચે 23 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે એટલે કે બિનહરીફ કરવામાં જયરાજસિંહ જાડેજા અને સાથે જ અલ્પેશ ઢોલરિયાનો ત્યાં જાદુ ચાલ્યો છે। તેમની રણનીતિ અને સાથે તેમની જે કામગીરી છે તેના આધારે ત્યાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવામાં એ તૈયારીઓ દર્શાવી હતી અને તેની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં એ જયરાજસિંહ જાડેજાએ આ બિનહરીફ બેઠકો થયા બાદ પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ। ભારતીય જનતા પાર્ટીની આજે 23 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવે છે। તમામ બિનહરીફ અમારા ચૂંટાયેલા સભ્યોની હાજરી છે, બધાને હું અભિનંદન પાઠવું છું। સાથોસાથ ગોંડલની પ્રજાનો પણ આભાર માનું છું। આજે તો મને એવું લાગે છે કોંગ્રેસના મિત્રોનો પણ હું આભાર માનું છું કે કોંગ્રેસના મિત્રોએ ગોંડલની શાંતિ અને વિકાસને ધ્યાનમાં રાખીને જે રીતે અમને સહકાર આપ્યો, જે રીતે એમને ફોર્મ દાખલ કર્યા પછી તેને સાચી વાત સમજાણી, બધા લોકો મને સામૂહિક મળવા આવ્યા, બધા લોકોએ મને એક વાત કરી કે ગામની અંદર ખૂબ સારા કામ થાય છે। કોંગ્રેસના મિત્રોની વાત કરું છું, ગામની અંદર ખૂબ શાંતિ છે, એને ધ્યાનમાં રાખીને અમારે તમને સહકાર આપવો છે અને અમારે આ ઉમેદવારી પત્રમાંથી હટી જવું છે। પાછળના કારણો તો ઘણા બધા એવા હતા કે જે લોકોએ ટેકામાં સહી લીધેલી હતી, ઘણા લોકો જાણતા નહોતા કે આ ટેકામાં અમારી સહી લીધેલી છે, ઘણા એ ખોટા વ્યક્તિ હતા। આના કારણે આ બધું બની ગયું છે અને આ વાતને ગુંડાગીરી તરફ જો ચિતરવા માગતા હોય તો અમને વાંધો નથી, પણ ગોંડલની જનતાએ અને કોંગ્રેસના મિત્રોએ અમને જે સહકાર આપ્યો છે ગોંડલના વિકાસને અને ગોંડલને શાંતિને ધ્યાનમાં રાખીને અમને સહકાર આપ્યો છે, જેને કારણે અમારી 23 સીટ બિનહરીફ થઈ છે। મને લાગે છે કે કોંગ્રેસના જે આક્ષેપો છે આમાં આપણે સીડી કેસેટ હોય એના 2 પાર્ટ હોય। જો બીજો પાર્ટ વગાડે તો એની અંદર બીજો સૂર આવશે અને બીજો સૂર એવો આવશે ગોંડલનો વિકાસ, ગોંડલની શાંતિ, ગોંડલની સલામતી, આવો બીજા પાર્ટની અંદર સૂર છે, પણ એ પાર્ટ એને કોઈને દેખાતો નથી। મને વાંધો નથી કે પોતે આ જ ગામના વતની છે, આ ગામમાં મોટા થયા છે અને પોતાનું વતન છે અને આ ગામને બદનામ કરે છે, મને કોઈ જાતનો વાંધો નથી, પણ આ વાત પ્રજાને બિલકુલ સ્વીકાર્ય નથી। તમે મને આ પ્રશ્ન પૂછ્યો એના વિશેષ જવાબની અંદર હું જણાવું છું કે જે રીતે છેલ્લા 2 વર્ષથી ગોંડલને મિર્ઝાપુર બનાવવામાં આવ્યું, છેલ્લા 2 વર્ષથી મીડિયાની અંદર એક જ વાત આવી ગોંડલ ગુંડાગીરી છે, ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલમાં કોઈની સલામતી નથી। આના કારણે જે બચેલી સીટો છે, જે સીટના ઉમેદવાર અમારા પ્રજા વચ્ચે મત લેવા જાય છે એને આના આક્રોશથી, ગુંડાગીરીના આક્રોશથી, ખોટી ગુંડાગીરીના આક્રોશથી કે ગામને આખાને બદનામ કરીને મિર્ઝાપુર જેવી છાપ લગાડવાથી લોકોમાં આક્રોશ છે અને આ આક્રોશને લઈને ખોટી બદનામી ગામની ઉપર જે આવી છે
એને લઈને ગામની જનતા આક્રોશ સાથે મતદાન કરવાની છે અને ભારતીય જનતા પાર્ટી સામૂહિક એકતરફી મતદાન કરીને મારા તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે અને 44 ભારતીય જનતા પાર્ટીની સીટ આવવાની છે. અમારો પ્રશ્ન એવો હતો કે કોંગ્રેસના ઉમેદવારો પાસે ઉમેદવાર નથી, 40 સીટો 44 કોંગ્રેસના ઉમેદવાર આમાં ક્યાં છે તમે મને બતાવો. કોઈ સીટ ઉપર એને પૂરા ઉમેદવાર મળ્યા નથી. ઉમેદવારની વાતો આપણે સાઈડમાં રાખીએ ભાઈ. એને ટેકાની અંદર ખોટી સહી લેવી પડી છે, ખોટા ટેકા રજૂ કરવા પડ્યા છે જે વ્યક્તિ જાણતા નથી. એક માજીનું ઇન્ટરવ્યૂ તમે 2 દિવસ પહેલાં સાંભળી લીધું કે જે માજીની ટેકાની અંદર સહી નથી, જે માજીને સહી કરતાં આવડતી નથી, આની સહી એમાં થઈ જાય અને ફોર્મ રજૂ થઈ જાય. આ દશા કોંગ્રેસની છે અને આવડી વાતો એ ચડી ગયા છે. રણનીતિ શું છે? હવે જેટલા બચેલા ઉમેદવાર અમારી પાસે ચૂંટણી પ્રચારના માધ્યમો એટલા બધા મિત્રો છે. તમે છેલ્લે આપણા ગામની અંદર આઇકોનિક રોડ તમે જોઈ લીધો. એક મોડેલ સ્વરૂપે રોડ આપણે બનાવવામાં આવ્યો છે. આશાપુરા રોડ ને અન્ય 4 રોડ હજી આ રીતના બનવાના છે. ગોંડલ ગામને વિકાસથી, ગોંડલ ગામને પાણીથી, ગોંડલ ગામ વીજળીથી, તમામ રીતે સુવિધાથી ગોંડલ ગામને પૂરી શાંતિ છે અને ગોંડલ ગામ પૂરેપૂરું સંતુષ્ટ છે. અમે કોઈ મુદ્દો લઈને પ્રજા વચ્ચે જવા નથી માગતા. માત્ર ને માત્ર વિકાસ અને શાંતિનો આ 2 મુદ્દો લઈને અમારા ઉમેદવારો લોકો વચ્ચે જવાના છે. લોકોને પણ મારી નમ્ર અપીલ છે કે બિનહરીફ સિવાયની જે બચેલી સીટો છે એમાં તમે સામૂહિક રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરો, એને જંગી લીડથી ચૂંટાવો, જેથી કરીને આવતા દિવસોની અંદર જે ગોંડલની બદનામીની વાત છે એ વાત ઓટોમેટિક લોકમુખે બહાર આવી જશે, પેટીની અંદર બહાર આવી જશે કે આ ગોંડલ ખરેખર મિર્ઝાપુર નથી, પણ આ ગોંડલ એક વિકાસના પંથે છે અને ગોંડલની અંદર સંપૂર્ણપણે શાંતિના વાતાવરણ કારણે સ્થિર સરકાર છે, સ્થિર પાર્ટીનું શાસન છે અને ફરીથી 44 ઉમેદવાર જીતી જાય એ આ બધાને મારી દ્રષ્ટિએ જવાબ છે. ભાઈ તમે સ્પોર્ટ બાબતની વાત થઈ કે જાહેરમાં આપણે કોલેજોની અંદર સ્પોર્ટ બાબતની વાત થઈ કે સ્પોર્ટ વિકાસના કામને લગતી જો હું તમને વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ હું આ તકે આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના નામે કામે કોઈ જગ્યાએ ક્યાંય આનાકાની કરતી નથી. વિકાસમાં અમને ખૂબ ઘણા બધા રૂપિયા આપે છે. મારી ઈચ્છા પણ એવી છે કે નદી માટે પણ કાંઈક ખાસ વ્યવસ્થા કરવી છે, સુશોભન માટે વ્યવસ્થા કરવી છે, આ બધું વિચારણામાં છે. સ્પોર્ટ્સ માટે પણ ખાસ વ્યવસ્થા કરવી છે, આવું પણ વિચારણામાં છે, લોકોની માગણી પણ છે. એટલે 2-3 વસ્તુ નહીં પણ 4-5 વસ્તુ મારા ધ્યાનની અંદર છે. આવતી બોડીમાં આ તમામ કામ કરવાની મારી ઈચ્છા છે ને એમાં સરકાર મને સહકાર આપશે. ઇન્ડોર સ્ટેડિયમનું કામ તો આપણે આશાપુરા ચાલુ છે. આશાપુરા પણ એક ફરવાલાયક ખૂબ સુંદર મજાનું સ્થળ થવાનું છે, જઈ રહ્યું છે. એ પણ આપણે ટૂંક સમયની અંદર ખુલ્લું મૂકવાના છીએ અને સરકાર અમને દરેક જગ્યાએ સહકાર આપે છે. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો ગોંડલની રાજનીતિને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગોંડલથી મોટા સમાચાર. રાજદીપસિંહ રીબડાએ પાડ્યો ગોંડલમાં મોટો ખેલ. ગોંડલમાં ભાજપનો વિજય ધ્વજ લહેરાયો. રીબડા બેઠક પર કમળ ખીલ્યું. બેઠક બિનહરીફ જાહેર થઈ. રીબડા બેઠકથી કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. આપણે સાથે મળીને ભાજપને જીતાડવાની છે આવી વાત એ રીબડાથી રાજદીપસિંહ જાડેજાએ કરી. એક બાજુ ગોંડલ તો બીજી બાજુ રીબડા અને તેની વચ્ચે રાજકીય ઘમાસાણ લાંબા સમયથી આ ચાલે છે. ત્યારે એક બાજુ આજે ગોંડલ નગરપાલિકાની 23 બેઠકો બિનહરીફ થઈ તો રાજદીપસિંહ રીબડાની અગવાઈની અંદર એ ડાળિયા જે તાલુકા પંચાયત છે તેના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો અને સાથે જ ત્યાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલે કે ત્રિપાખ્યા જંગની એ ચર્ચાઓ ચાલી રહી હતી. જ્યારે આજે અંતિમ દિવસ ફોર્મ પરત ખેંચવાનો આ અંતિમ દિવસે એ રાજદીપસિંહ રીબડાએ બંધ બારણે એક મોટો ખેલ પાડ્યો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત છે તે ખેંચ્યા. આ 2 તસવીર તમે જોઈ લો કે એક બાજુ એ ગોંડલની સરકારી કચેરીની અંદર એ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ઘમાસાણના દ્રશ્યો અને બીજી બાજુ એ બંધ બારણે રાજદીપસિંહ રીબડાએ એ તાલુકા પંચાયતની બેઠક એ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ કરાવી. એક બાજુ ત્રિપાખ્યા જંગની ચર્ચા તો બીજી બાજુ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે
ફોર્મ પરત ન ખેંચવા તેને લઈ એ ઘમાસાણ ચાલી રહ્યું હતું. આ બંને તસવીરો એક ગોંડલની તો એક રીબડાની, બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના બંને બાહુબલીઓ વચ્ચે એ કાટેકી ટક્કર, કોણ વધારે બેઠકો બેનરીફ કરાવે તેમાં સૌથી પહેલા રાજદીપસિંહ રીબડા કે જેઓએ ગોંડલ તાલુકાની એટલે કે રીબડાની ડૈયા તાલુકા પંચાયત બેઠક છે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીની સીટ બિનહરીફ કરાવી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો હતા, તેઓએ ફોર્મ પરત ખેંચ્યા અને ત્યારબાદ આજે મોડી સાંજે રાજદીપસિંહ રીબડાએ કે આજે ખેલ પાડ્યો હતો, એ ખેલ પાડ્યા બાદ તેઓએ પ્રતિક્રિયા પણ આપી. પ્રતિક્રિયા આપતા તેઓએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અહીંયા વન સાઇડ ચાલશે, ભારતીય જનતા પાર્ટી સાથે સૌએ જોડાયેલું રહેવું જોઈએ અને આવી વાત કરતા પ્રતિક્રિયા છે તેઓએ આપી છે. શું કહ્યું આવો તે પણ જોઈએ. ગોંડલ તાલુકાનું દાડિયા 4 નંબરની સીટમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ પરત પાછું ખેંચ્યું છે. ભારતીય જનતા પાર્ટીના અમારે મનીષભાઈ બિનહરીફ ચૂંટાણા છે. 22 તાલુકા પંચાયતમાંથી આ એક તાલુકા પંચાયત અમે બિનહરીફ કરી છે. બંને ઉમેદવારોને જ્યારે ગામમાં જઈને ગામનો 6 ગામનો રોડ રસ્તાનો લાઇટો પાણીનો કોઈ પણ જાતની સમસ્યા નહોતી, ત્યારે ગામજનોએ બંને ઉમેદવારોને કીધું કે ભાઈ આટલો બધો પાર્ટીનો વિકાસ છે જ પહેલેથી, તો તમે સૌ પાર્ટી સાથે જોડાયેલા રહ્યો, જેનાથી વધારે પાર્ટીના ઉમેદવારને ગતિ મળે અને હજી જાજુ વિકાસનું કામ થાય. એના માટે થઈને 2 સ્વયંભૂ એમની રીતે સમજી અને પાર્ટીમાં પાછા અમે ભારતીય જનતા પાર્ટીમાં પાછા અમે સાથે લીધા છે. જ્યારે જાહેર જનતાઓને તમે શું અપીલ કરશો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત? અમારી આ તાલુકા પંચાયતમાં 6 ગામના સમાવેશ થાય છે. ગુંદાસરા, રીબડા, રીબ, મુંગાવાવડી, ડાડેશ્વર અને વાડત્રી. એટલે આ 6 ગામમાં તો બિનહરીફ થઈ છે, પણ આ પત્રકારોના માધ્યમથી હું કહેવા માગું છું, સ્પષ્ટ કરવા માગું છું કે બીજી 21 તાલુકા પંચાયત, 5 જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં જ્યાં એટલે કે ખાલી ગોંડલ તાલુકામાં નહીં પણ સમગ્ર જે મારા સ્નેહી મિત્રો જોતા હોય બધાને એક મેસેજ દેવા માગું છું, ખાસ કરીને ગોંડલમાં, કે કોઈ પણ જાતની અફવાથી દૂર રહેજો. હું, મારો પરિવાર સંપૂર્ણ રીતે ભાજપ સાથે છીએ. એટલે જેમ બને એમ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભાજપને જંગી બહુમતીથી જીતાડી, એના માટે જે કાંઈ મહેનત કરવાની હોય સૌ સાથે મળીને મહેનત કરો. જ્યારે તાલુકા પંચાયત રીબડાની બેઠક એ બિનહરીફ થઈ તેની વચ્ચે ગોંડલની રાજનીતિને લઈ આ સૌથી મોટા સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં રીબડા બેઠક બિનહરીફ થવા અંગે સૌથી મોટું ટ્વિસ્ટ, બંને બિનહરીફ જે બેઠકો થવા જઈ રહી હતી તેની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં બેઠક બિનહરીફ થવા અંગે બંને છાવણીઓએ ક્રેડિટ, કોંગ્રેસ આપના ઉમેદવારોએ રાજદીપસિંહ રીબડાને ક્રેડિટ આપી તો રાજદીપસિંહની સમજાવટથી ભાજપને સમર્થન આપ્યું હોવાનું નિવેદન એ પણ આપ્યું. સામે જ રીબડાના ભાજપના ઉમેદવારે ક્રેડિટ એ જયરાજસિંહ અને ગણેશ ગોંડલને પણ આપી. એટલે કે 2 અલગ અલગ નિવેદનથી રાજકીય ક્ષેત્રે સ્કોર કોનો તેને લઈ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. મેં થોડી વાર પહેલા તમને કહ્યું હતું કે ગોંડલની અંદર કાંઈ પણ ઘટના બને, ચાહે રાજકીય હોય કે પછી કોઈ ક્રાઇમની ઘટના હોય, આ 2 બાહુબલીઓના પરિવાર વચ્ચેની લડાઈઓ લાંબા સમયથી આ ચાલે છે. ત્યારે રીબડાની બેઠક બિનહરીફ થવા અંગે હવે સૌથી મોટું ટ્વિસ્ટ સામે આવી રહ્યું છે. એક બાજુ કોંગ્રેસ અને આપના ઉમેદવારો કે જેઓએ ફોર્મ પરત ખેંચતી વખતે આનો ક્રેડિટ એ રીબડાના રાજદીપસિંહ જાડેજાને આપ્યો, તો તેમની થોડીક જ વખત પછી એ રીબડાના ભાજપના ઉમેદવારે એ જે બિનહરીફ બેઠક થઈ છે તેમાં જીતનાર રીબડાના ઉમેદવારે આનો શ્રેય એ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને આપ્યો કે આ બેઠક એ ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના કહેવાથી બિનહરીફ થઈ. આ બંને જે નિવેદનો છે અત્યારે ચર્ચાસ્પદમાં છે, એટલે કે ટ્વિસ્ટ લાવે તેવા નિવેદનો છે. કેમ કે બેઠક જીતનાર ઉમેદવારનું બંને પક્ષે વખાણ કરતું નિવેદન, તો પછી ખરેખર આ બેઠક બિનહરીફ કોણે કરાવી, રાજદીપસિંહ રીબડાએ કે પછી જયરાજસિંહ જાડેજાએ? આ બંને તસવીરો તમે જોઈ લો. એક બાજુ ગોંડલ નગરપાલિકા અને 23 બેઠકો બિનહરીફ થવાનો જશ્નનો માહોલ, તો બીજી બાજુ રીબડાની છાવણીની અંદર ડૈયા બેઠક તાલુકા પંચાયતની બિનહરીફ કરાવવાનો જશ્નનો માહોલ. અને ત્યારબાદ ત્રીજી તસવીર થોડી વારમાં સામે આવશે કે જ્યાં
જે ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ થયેલા ડૈયા બેઠકના ઉમેદવાર કે જેઓ થોડી વાર પહેલા એ રાજદીપસિંહ જાડેજાના વખાણ કરે છે તો થોડી વાર પછી તેમનું નિવેદનની અંદર કંઈક બીજું એ વખાણ કરતું જોવા મળે છે. પેલા એ પણ જોઈએ કે રાજદીપસિંહ જાડેજાએ એ બિનહરીફ થયા પછી પ્રતિક્રિયા આપતા શું કહ્યું. ગોંડલ તાલુકાનું દાડિયા 4 નંબરની સીટમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ પરત પાછું ખેંચ્યું છે. ભારતીય જનતા પાર્ટીના અમારે મનીષભાઈ બિનહરીફ ચૂંટાણા છે. 22 તાલુકા પંચાયતમાંથી આ એક તાલુકા પંચાયત અમે બિનહરીફ કરી છે. બંને ઉમેદવારોને જ્યારે ગામમાં જઈને ગામનો 6 ગામનો રોડ રસ્તાનો લાઇટો પાણીનો કોઈ પણ જાતની સમસ્યા નહોતી ત્યારે ગામજનોએ બંને ઉમેદવારોને કીધું કે ભાઈ આટલો બધો પાર્ટીનો વિકાસ છે જ પહેલેથી, તો તમે સૌ પાર્ટી સાથે જોડાયેલા રહ્યો, જેનાથી વધારે પાર્ટીના ઉમેદવારને ગતિ મળે અને હજી જાજુ વિકાસનું કામ થાય. એના માટે થઈને બે સ્વયંભૂ એમની રીતે સમજી અને પાર્ટીમાં પાછા અમે ભારતીય જનતા પાર્ટીમાં પાછા અમે સાથે લીધા છે. ત્યારે જાહેર જનતાઓને તમે શું અપીલ કરશો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત? અમારી આ તાલુકા પંચાયતમાં 6 ગામના સમાવેશ થાય છે. ગુંદાસરા, રીબડા, રીબ, મુંગાવાવડી, ડાડેશ્વર અને વાડત્રી. એટલે આ 6 ગામમાં તો બિનહરીફ થઈ છે, પણ આ પત્રકારોના માધ્યમથી હું કહેવા માગું છું, સ્પષ્ટ કરવા માગું છું કે બીજી 21 તાલુકા પંચાયત, 5 જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં જ્યાં જાય, એટલે કે ખાલી ગોંડલ તાલુકામાં નહીં પણ સમગ્ર જે મારા સ્નેહી મિત્રો જોતા હોય બધાને એક મેસેજ દેવા માગું છું, ખાસ કરીને ગોંડલમાં, કે કોઈ પણ જાતની અફવાથી દૂર રહેજો. હું, મારો પરિવાર સંપૂર્ણ રીતે ભાજપ સાથે છીએ. એટલે જેમ બને એમ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભાજપને જંગી બહુમતીથી જીતાડી. એના માટે જે કાંઈ મહેનત કરવાની હોય સૌ સાથે મળીને મહેનત કરો. હું ભારતીય જનતા પાર્ટી દાડિયા 4ના સીટના ઉમેદવાર મંજુલાબેન મનીષભાઈ પીપળિયા, બરોબર છે, એના પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ બાપુ તથા ગણેશભાઈનો આભાર માનું છું કે મારા વિસ્તારમાં ચિંતા કરતા ગણેશભાઈના હિસાબે આજ રોજ કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટીએ સ્વેચ્છાએ ઉમેદવારી પત્ર પાછા ખેંચેલા છે. એ લોકોને જનસંપર્ક કરતાં એવું જાણવા મળ્યું કે અહીં ગણેશભાઈ અને પરિવારના સારા કામ કરેલા છે, જેના હિસાબે અમને એ મત મળશે નહીં. એ હિસાબે એ લોકોએ સ્વેચ્છાએ એના ઉમેદવારી પત્ર પાછા ખેંચેલ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.